હેલો ફ્રેન્ડ્સ, લક્ષ્મીસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ કલાકંદ। તો એના માટે મેં અહીંયા 1.5 લીટર દૂધ લઈ લીધું છે। એક કોથળી લીધી છે આખી અને બીજું અડધી કોથળી, એમ કરીને 1.5 લીટર દૂધ લીધું છે। આજે આપણે બ્રેડમાંથી બનાવવાના છીએ કલાકંદ। તો બ્રેડ લઈ લીધી છે। જે વાસણમાં આપણે સેટ કરવું હોય એટલી બ્રેડ જોઈશે। અત્યારે હું 3 બતાવું છું તમને, પછી હું વાસણમાં ગોઠવીને બતાવીશ જેમાં ગોઠવવાનું છે તે। પછી આવું મિલ્ક પાવડર આવે છે તે લઈ લીધો છે મેં, જલ્દીથી દૂધ જાડું થઈ જાય, ઘટ થઈ જાય એના માટે, નહીંતર બહુ ઉકાળવું પડે આપણે, એટલા માટે મેં આવું મિલ્ક પાવડર લઈ લીધો છે, એક પેકેટ આવું। પછી એના માટે ખાંડ જોઈશે, તો અડધી વાટકીથી થોડીક ઉપર ખાંડ છે। 1.5 લીટર દૂધ હોય તો આટલી ખાંડ લઈ લેવાની આપણે। પછી આ મિલ્ક પાવડર પલાળીને રાખ્યો જે લીધો તો એ આવી રીતે પલાળી દેવાનો દૂધમાં, એટલે ડાયરેક્ટ દૂધમાં નહીં નાખવાનો આપણે, ગાંઠા ના પડે તે માટે પલાળીને રાખવાનું। થોડુંક કેસર લીધું છે, કેસરને પણ ગરમ પાણીમાં પલાળીને રાખવાનું છે આપણે, તો એ કરી લઈશું પછી। તો આપણે હવે બનાવવાનું શરૂ કરી દઈએ। અહીંયા મેં આ જાડી કઢાઈ લઈ લીધી છે, ગેસ ચાલુ કરી લઈશું આપણે હવે। એમાં આપણે થોડુંક 2 ચમચી જેટલું પાણી એડ કરીશું, જેથી કરીને દૂધ નીચે ચોંટી ના જાય। પાણી થોડુંક વધારે આવી ગયું છે, કાઢી લઉં છું થોડુંક હું। એમાં આપણે આ દૂધ લીધું હતું તે એડ કરી દઈશું। દૂધને આપણે ફૂલ ગેસ ઉપર ઉકળવા દેવાનું છે, એક ઉભરો આવે ત્યાં સુધી ફૂલ ગેસ રાખવાનું છે। હલાવતા રહેવાનું સતત, નીચે ચોંટી ના જાય માટે। પહેલાં એક ઉભરો લાવી દઈશું, પછી આપણે ખાંડ એડ કરીશું અંદર। આપણું દૂધ હવે ઉકળી ગયું છે ફ્રેન્ડ, એમાં આપણે ખાંડ એડ કરી દઈશું, જે ખાંડ આપણે લીધી હતી એ। મિક્સ કરી લઈશું। આમ તો કલાકંદ દૂધને ફાડીને બનાવવાનું હોય છે, પણ આપણે આજે બ્રેડથી બનાવીએ છીએ। ઘણા લોકો પનીરથી પણ બનાવે છે। એકલા દૂધનું કલાકંદ બનાવવા જશો તો દૂધ આપણે વધારે જોઈશે, તો આજે આપણે બ્રેડથી બનાવીએ છીએ। સ્વાદ બહુ જ મસ્ત આવે છે એનો। ઓછા દૂધમાં આપણું કલાકંદ બની જશે। ખાંડ ઓગળી જાય એટલે આપણે એમાંથી થોડુંક દૂધ કાઢી લેવાનું છે, વાટકી જેટલું। આપણું દૂધ અહીંયા ઉકળી ગયું છે। આપણે આ કેસર જે લીધું હતું એમાં થોડુંક દૂધ એડ કરીને રાખીશું, જેથી કરીને કેસર ઓગળી જાય, સરસ કલર આવી જાય કેસરનો। એમાંથી આપણે 2-3 ચમચા દૂધ કાઢી લઈશું, પછી યુઝ કરવાનું છે એનું। હલાવતા રહેવાનું છે। આપણે આની રબડી બનાવી દેવાની છે, મતલબ રબડી જેવું જાડું થઈ જાય ત્યાં સુધી આપણે કરવાનું છે। રબડી જ બનાવવાની છે એક પ્રકારની। હવે આપણે મિલ્ક પાવડર એડ કરી દઈશું અંદર। આ મિલ્ક પાવડર જે પલાળીને રાખ્યો તો દૂધમાં એ એડ કરી દઈશું, થોડોક એડ કરીશું આપણે। મિલ્ક પાવડર એડ કરવાથી મીઠાઈનો સ્વાદ વધી જશે, બહુ જ સરસ આવશે। સતત હલાવતા રહીશું હવે। એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે।
આ સાઈડમાં મલાઈ ચોંટી જાય તો એને આપણે આવી રીતે તાવેતાના મદદથી અંદર લેતા જઈશું આમ. તો દૂધ આપણું કેટલું ઓછું થઈ ગયું ફ્રેન્ડ, જોઈ શકો છો તમે. 1.5 લીટર દૂધમાંથી આપણે થોડુંક જ દૂધ કાઢ્યું છે, બાકીનું બધું દૂધ બળી ગયું છે. તો હજુ આને બળવા દેવાનું છે, હજુ ઘટ કરવાનું છે આપણે. તો આપણે હવે એમાં કેસરવાળું દૂધ એડ કરી દઈશું. કેસર પલાળીને રાખ્યું હતું તે એડ કરી દઈશું. હજુ ઉકળવા દઈશું એને, હજુ થોડુંક ઘટ થવા દઈશું. તો ફ્રેન્ડ્સ આપણું દૂધ હવે એકદમ ઘટ થઈ ગયું છે, જોઈ શકો છો. જો બસ આપણે આટલું ઘટ કરવાનું છે. કેટલું ઓછું થઈ ગયું 1.5 લીટર દૂધમાંથી. બસ હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું. હવે ઠંડુ કરી લઈશું એને બરાબર આપણે. તો ફ્રેન્ડ્સ આપણું દૂધ હવે અહીંયા ઠંડુ થઈ ગયું છે. આટલું કેટલું ઘટ થઈ ગયું છે જુઓ. તો આપણે એમાં હવે 1 ચમચો ભરીને મલાઈ એડ કરવાની છે, જે આપણા દૂધમાંથી નીકળતી હોય છે ને તે મલાઈ, તાજી મલાઈ જ લેવાની છે. 1 મોટો ચમચો ભરીને એડ કરી દેવાની. બરાબર મિક્સ કરી લઈશું બધું. બહુ જ ગરમ ગરમ હોય ત્યારે નહીં એડ કરવાની, નહીંતર ઘી છૂટું પડી જશે. થોડુંક ઠંડુ થાય પછી જ એડ કરવાની. બધી મલાઈ મિક્સ કરી લઈશું અંદર. તો ફ્રેન્ડ્સ આપણું દૂધ હવે ઠંડુ થઈ ગયું છે. કેટલું ઘટ થઈ ગયું છે જોઈ શકો છો. એકદમ રબડી જેવું થઈ ગયું છે. હવે આપણે એને સેટ કરીશું. બ્રેડ જેમાં આપણે સેટ કરવાની છે તે હું તમને બતાવી દઉં. હું આમાં સેટ કરવાની છું. જે આવી રીતે આપણે બ્રેડ મૂકવાની છે નીચે. ઉપરા ઉપરી લેયર કરતા જવાનું અને બ્રેડ આવી રીતે ગોઠવતા જવાનું. અને તમારી જોડે મોટું વાસણ હોય આવું તો મોટામાં પણ કરી શકો. જેમ કે 2 બ્રેડ આમ આવે, પછી જગ્યા રહે ત્યાં કટ કરીને બીજી બ્રેડ મૂકી દેવાની. આપણે આવી રીતે પણ કરી શકાય. આવું કરીને પછી આ જગ્યા રહેશે ત્યાં આવી રીતે બ્રેડ મૂકી દેવાની. આમ પણ કરી શકાય. બરાબર. હવે હું બતાવી દઉં તમને. આપણે છે પહેલાં આમાં રબડી મૂકીશું નીચે. નીચે બરાબર પાથરી દઈશું રબડી આપણે આવી રીતે. પછી એના ઉપર બ્રેડ મૂકીશું. પછી આપણે જે દૂધ કાઢ્યું હતું ગરમ કરીને તે ઉપર એડ કરીશું થોડુંક. ફરીથી આપણે રબડી મૂકીશું ઉપર. ફ્રેન્ડ્સ આ મીઠાઈ એટલી મસ્ત લાગે છે, તમે જરૂરથી ટ્રાય કરજો. અહીંયા હું નાના વાસણમાં બનાવું છું, 1 બ્રેડવાળી. 2 બ્રેડવાળી પણ બનાવી શકાય મોટું વાસણ હોય તો. હવે આપણે બીજી બ્રેડ મૂકીશું ઉપર. ફરીથી આપણે દૂધ એડ કરીશું ઉપર. ફરીથી રબડી મૂકીશું ઉપર. બ્રેડ ચારે બાજુથી આપણે કવર કરી લેવાની રબડીથી. ફરીથી બીજી બ્રેડ મૂકીશું. દૂધ મૂકીશું ફરીથી. જેટલા લેયર થાય આ ડબ્બામાં એટલા આપણે કરી લેવાના છે આવી રીતે.
ઉપરા ઉપરી. આવી રીતે કરી લેવાનું છે આપણે. હજુ એક બ્રેડ આવી જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં 2 ડબ્બામાં સર્વ કરી દીધી છે. તો આપણે હવે એને કાજુ બદામના પિસ્તાથી ગાર્નિશિંગ કરીશું. હોય તો કરવાનું, નહીંતર એમ જ કરવાનું, ચાલે, વાંધો નહીં. ઠંડી થવા દઈશું આપણે 2 કલાક માટે. પછી જ કટ કરવાની છે આપણે, એના પીસ કરવાના છે પછી. જોઈ શકો છો ફ્રેન્ડ, કેવી સરસ લાગે છે. આ મીઠાઈ બહુ જ ફાઇન લાગે છે ખાવામાં ફ્રેન્ડ. ઓછા દૂધમાં બની ગઈ છે આટલી બધી. મેં 2 ડબ્બામાં સેટ કરી છે. તમારી જોડે મોટો ડબ્બો હોય તો તમે એમાં એકમાં જ કરી દેવાની. તો બસ હવે કેવી લાગી ફ્રેન્ડ તમને આ મારી મીઠાઈ બ્રેડની? જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. એન્જોય.